કેમ છો વિદ્યાર્થી મિત્રો? મજામાં ને? હું ડૉક્ટર પલ્લવી ચૌહાણ, ડિપાર્ટમેન્ટ ઓફ સાયકોલોજી, શ્રી આર લાલન કોલેજ ભુજ વતી આપ સર્વનું સ્વાગત કરું છું. સેમેસ્ટર 5ના વિદ્યાર્થીઓ, મોસ્ટ સિનિયર વિદ્યાર્થીઓ, હવે તો આપણે જ્યારે મુખ્ય વિષય મનોવિજ્ઞાન સાથે ભણીએ છીએ ત્યારે આપણને ખ્યાલ છે કે ટોટલ આપણે 6 પેપર સેમેસ્ટર 5માં અને 6 પેપર સેમેસ્ટર 6માં એમ મુખ્ય વિષયના ભણવાના રહેતા હોય છે, જેમાં CEPS 511 નંબરનું પેપર મારા પક્ષે ભણાવવામાં આવે છે. મિત્રો, આમ તો આપણે બધા જાણીએ છીએ એમ કે એઝ યુઝ્યુઅલ આપણી જે સ્ટાઇલ છે એ પ્રમાણે ભણવાની વાત આવે એટલે બેન્ચ પર બેસવું અને સામે એક શિક્ષક ઊભા બ્લેકબોર્ડ પર વર્ક કરી યા તો ફિર પીપીટીથી ભણાવે, એ જ દ્રશ્ય આપણી સામે આવે છે. પરંતુ આજકાલ આપણે જાણીએ છીએ એમ કે જે આ મહામારીનો સમય આવી પડ્યો છે એમાં સોશિયલ ડિસ્ટન્સિંગના પરિણામે એ કરવું અત્યારે શક્ય નથી. તો એવા સંજોગોમાં ભણતર પણ ના બગડે અને આપણે ડિસ્ટન્સિંગ છે, સોશિયલ ડિસ્ટન્સિંગ જાળવી શકીએ, સરકારશ્રીના નિયમોનું પાલન કરી શકીએ. એ હેતુથી સરકારશ્રી દ્વારા માધ્યમ દ્વારા ભણાવવાનો જે એક નવતર પ્રયોગ કરવામાં આવેલો છે, એ પ્રયોગના પરિણામે આજે આપણે અહીંયા એકત્રિત થયા છીએ. માધ્યમ દ્વારા જ્યારે આપણે મળવાનું થાય છે ત્યારે થોડું સમાયોજન કરવાનું રહે છે. આમ તો જો કે આપણે મનોવિજ્ઞાનના વિદ્યાર્થીઓ છીએ એટલે સમાયોજન શબ્દ કંઈ આપણા માટે નવો નથી, ભણી ચૂક્યા છીએ આપણે. કોને કહેવાય સમાયોજન, કેવી રીતે થાય છે, શું કરવાનું હોય છે, અને આ બધી બાબતો જાણતા આપણને એક એ પણ ખ્યાલ છે કે સમાયોજન દ્વિપક્ષીય પ્રક્રિયા છે. એટલે બંને પક્ષ તરફથી કંઈક સમય સંજોગો પ્રમાણે સુધારા વધારા થયા કરે છે. એ સુધારા વધારાને આપણે અનુકૂલિત થઈએ છીએ અને એમ કરતાં આપણે આપણા ધ્યેય સુધી પહોંચી શકીએ છીએ. તો આવા જ એક નવા સમાયોજનના એક નવા પડકારની સાથે આપણે માધ્યમ દ્વારા સેમેસ્ટર 5ની ભણવાની શરૂઆત કરીએ છીએ. CEPS 511 નંબરનું પેપર સાયકોલોજી ઓફ ઇમોશન એટલે કે આવેગનું મનોવિજ્ઞાન મારે ભણાવવાનું છે ત્યારે હું એટલું ચોક્કસ કહીશ કે આ પેપર ખૂબ જ રસપ્રદ છે. એટલું જ નહીં, પણ આ પેપરનું મૂલ્યાંકન આજના સંજોગોમાં આપણે માત્ર આજના જ નહીં પણ ક્યારેય પણ સંજોગોમાં આપણે આ પેપર છે એનું મૂલ્યાંકન કરીએ તો એ ક્યારેય ઓછું તો થતું જ નથી, કારણ કે આ એક એવું મનોવિજ્ઞાનનું પેપર છે, એવો એક વિષય છે કે જેની જરૂરિયાત, જેનું મહત્વ દિવસે ને દિવસે વધતું જાય છે. આવેગ, જે સ્લાઇડ પર તમે જોઈ રહ્યા છો, જુદા જુદા ચહેરા કે જેમાં તમને ખ્યાલ આવે છે કે ક્યાંક ખુશ, ક્યાંક નાખુશ, ક્યાંક કોઈકને ઈર્ષ્યા, ક્યાંક કોઈકને ક્રોધ, ક્યાંક કોઈક અદેખાઈના ભાવ, તો ક્યાંક કોઈક પ્રેમ કે કરુણાના ભાવ તમને દેખાય છે. આ બધું શું છે? આ બધું જ આપણે જાણીએ છીએ તેમ આપણા જીવનને જીવવાનો અર્ક છે. એકમાત્ર તમે કલ્પના કરો મિત્રો કે જો આ બધું જ ભય, ક્રોધ, પ્રેમ, કરુણા, ઈર્ષ્યા, દ્વેષ, વેરભાવ, આ બધું જ જો આપણા જીવનમાંથી નીકળી જાય, એક આ માત્ર કલ્પના જ કરવાની વાત છે, શક્ય જ નથી નીકળવું, પણ એક કલ્પના કરો કે આ બધું જ નીકળી જાય તો આપણા જીવનનું મૂલ્ય શું?
ખરું ને મિત્રો? છે આ બધું શક્ય નીકળવું? ના, પણ આ બધા વગરની કલ્પના કરવી પણ આપણને ખ્યાલ આવે છે કે આપણું જીવન છે શું, તો કે શૂન્ય મનસ્કમાં સરકી પડે. તો આવા સંજોગોમાં આપણે જાણીએ છીએ એમ કે એક તો આપણે આ પેપર ભણવાનું છે, સાથે સાથે સમય સંજોગોની આપણને જે માંગ છે એના અનુસાર ખ્યાલ છે એમ કે કપરા કાળમાં આ પેપરનું મહત્વ ખૂબ વધી જાય છે. કારણ કે આજકાલ આપણે જોઈએ છીએ તેમ કે સમાજની અંદર ડિપ્રેશન, ચિંતા, વંચિતતા અને આત્મહત્યાના કિસ્સાઓ દિવસે ને દિવસે વધતા જઈ રહ્યા છે. આવા કિસ્સાઓમાં કોઈ સામાન્ય માણસ જ અથવા તો કોઈ નાનો માણસ જ સામેલ છે એવું નહીં, પરંતુ આપણે જોઈએ છીએ તાજેતરની જે ઘટનાઓ આપણે વાંચીએ છીએ એ માધ્યમ દ્વારા આપણે સમાચારોમાં જોઈએ છીએ એમ કે સેલિબ્રિટી પણ આમાંથી બાકાત નથી. હાલમાં જ જે કેટલાક પરિચિત ફિલ્મ સ્ટાર્સ અથવા તો જે ટિકટોક સ્ટાર કે જેને આત્મહત્યા કરી, તો એની પાછળનું કારણ ક્યાંક ને ક્યાંક એક મનોવિજ્ઞાનના વિદ્યાર્થી તરીકે આપણે ક્યાંક ને ક્યાંક એનું આ કારણ શોધવાનો પ્રયત્ન કરીએ છીએ ત્યારે તેના આવેગનો જ પ્રશ્ન આવીને ઊભો રહે છે. કારણ દરેક સમય સંજોગોમાં આપણે શું કહીએ છીએ તો કે દરેક પરિસ્થિતિ છે એને આપણે આવેગ સાથે જ આપણે મૂલવીએ છીએ. આપણું પ્રત્યક્ષીકરણ હોય, આપણી રુચિ હોય, આપણો ગમો અણગમો, આપણા વલણ, આપણું કોઈના પ્રત્યેનું વર્તન, આ બધાનું મૂળ શું છે? આવેગ. તો જ્યારે એક સામાન્ય માણસ માટે કે જેને એક્સપર્ટ નથી બનવું પણ એક સામાન્ય જીવન જીવવું છે, એના માટે પણ જો આવેગ સમજવો અને સમજાવવો અગત્યનો બનતો હોય તો એક મનોવિજ્ઞાનના વિદ્યાર્થી તરીકે તો આપણા માટે શું જરૂરી બને છે તો કે આપણે આવેગ એટલે શું એની સંપૂર્ણ માહિતી મેળવવી જરૂરી બને છે. આ જ લક્ષ્યને ધ્યાનમાં રાખીને આપણે આવેગનું મનોવિજ્ઞાન વિષય છે એને આપણા સેમેસ્ટર 5ના અભ્યાસક્રમમાં સ્થાન આપેલું છે, જેના પરિણામ સ્વરૂપે સેમેસ્ટર 5માં ભણનારા મનોવિજ્ઞાનના વિદ્યાર્થીઓ આવેગ એટલે શું, કેવા પ્રકારનો હોઈ શકે, અથવા તો એ ઉત્પન્ન શા માટે થાય છે અને આપણે એનો અનુભવ કેવો કરીએ છીએ, આ બધી જ માહિતીઓનું વૈજ્ઞાનિક ઢબે જ્ઞાન પ્રાપ્ત કરે એ હેતુથી આપણે અહીંયા આવેગના મનોવિજ્ઞાનના વિષયમાં જુદા જુદા 3 યુનિટ છે એ ભણીએ છીએ. આ 3 યુનિટ જ્યારે આપણે ભણવાના છે ત્યારે યુનિટ નંબર 1માં આપણે શું કરીશું તો કે એઝ યુઝ્યુઅલ આપણને ખ્યાલ છે એમ કે જ્યારે પણ આપણે કોઈ પણ વિષય ભણીએ છીએ ત્યારે એનું પહેલું યુનિટ શું હોય છે તો કે જે તે વિષયનો આપણે પરિચય મેળવીએ છીએ. અહીંયા પણ 3 યુનિટમાં જે ડિવાઈડ થયેલો આપણો સિલેબસ છે એમાં પ્રથમ યુનિટ છે એ આવેગનો પરિચય અને અભિગમ. અહીંયા 2 બાબતોની આપણે સ્પષ્ટતા કરવાની છે. એક તો પહેલાં આપણે જોવાનું છે કે આવેગનો પરિચય, અને બીજી સ્પષ્ટતા આપણે જે મેળવીશું એ છે એના એપ્રોચીસ એટલે કે અભિગમો. હવે આવેગ પરિચયની આપણે જ્યારે વાત કરવાની છે ત્યારે કઈ કઈ બાબતો જોઈશું તો કે પહેલાં તો આપણે જેમ દરેક સબ્જેક્ટની અંદર દરેક ટોપિકમાં જોઈએ છીએ એમ પ્રસ્તાવનાની વાત કરીશું. એ પ્રસ્તાવનામાં આપણે જોઈશું કે આવેગને સમજવું શા માટે જરૂરી છે. ત્યાર પછી આપણે એમાં વાત કરીશું આવેગ એટલે શું, કોને કહેવાય આવેગ. ઇન જનરલ આપણે આવેગનો અનુભવ કરતા હોઈએ છીએ.
કેટલાક આવેગો છે એને તો આપણે નામ પણ આપી દેતા હોઈએ છીએ કે ક્રોધનો આવેગ, મને ગુસ્સો આવ્યો છે, મને ભય છે. પણ આ ઉપરાંત કેટલાક એવા આપણા ઇમોશન્સ છે કે જેને આપણે ક્યારેય વ્યાખ્યાયિત કરીને સમજ્યા. તો એક જનરલ પીપલમાંથી, એક જનરલ સમજણમાંથી જ્યારે આપણે એક મનોવિજ્ઞાનના વિદ્યાર્થી તરીકેની સમજણ મેળવવાની છે, ત્યારે અહીંયા આપણે આવેગનો અર્થ એટલે કે આવેગની જુદા જુદા મનોવૈજ્ઞાનિકો દ્વારા જે વ્યાખ્યા આપવામાં આવેલી છે એની ચર્ચા કરીશું. ત્યાર પછી આપણે જોઈશું આ જ યુનિટની અંદર આવેગનું સ્વરૂપ, નેચર, કોને કહેવાય આવેગ, એની ચર્ચા કરીશું. તો સાથે સાથે આપણને એ પણ ખ્યાલ આવશે કે આવેગ કેવો હોય છે. જેમ દરેક પ્રાણીને એક ચોક્કસ રૂપ છે, એક ચોક્કસ એનું સ્વરૂપ છે અને એ સ્વરૂપથી જ એનું ઓળખાણ થાય છે, એવી જ રીતે આપણને ખ્યાલ છે એમ કે દરેક વિષયને પોતાનું એક આગવું સ્વરૂપ છે. જેમ આપણને ખ્યાલ છે એમ કે માણસની કોઈ વાત કરે, માણસ શબ્દ બોલે એટલે આપણને ખ્યાલ આવે કે જેને 2 હાથ, 2 પગ, માથું, મોઢું, એક જે જનરલ કલ્પના છે એ આપણી આંખ સામે તરી આવે. એવી જ રીતે દરેક વિષયમાં પણ એવું જ છે. તો અહીંયા આપણે એ પણ વાત કરીશું કે આવેગનું સ્વરૂપ કેવું હોય છે. ત્યાર પછી આપણે અહીંયા વાત કરીશું આવેગના પ્રકાર, જે મેં તમને હાલ સ્લાઇડ્સમાં બતાવ્યા એમ કે જુદા જુદા પ્રકારના આવેગો આપણે અનુભવતા હોઈએ છીએ. કેટલાક આવેગો આપણા જન્મજાત હોય છે, તો કેટલાક આવેગો આપણા સંપાદિત હોય છે. તો જન્મજાત આવેગો કેવા, એ શું કરે છે, એની ભૂમિકા શું છે, અને સંપાદિત આવેગો કેવા, કેવી રીતે આપણે શીખીએ છીએ, કેવી રીતે એ આવેગો છે એ આપણી અંદર ઉત્પન્ન થાય છે. આ બધી ચર્ચાઓ આપણે આવેગના પ્રકારોમાં કરીશું. આમ તો આવેગના પ્રકારો ઘણા બધા આપવામાં આવે છે, જેમાંથી માત્ર ને માત્ર આપણે અહીંયા 6 પ્રકારોની ચર્ચા સિલેબસ અંતર્ગત કરવાની રહે છે. ત્યાર પછી આપણે આવેગનો જ પરિચય મેળવીશું. ત્યારે એક મહત્વની વાત એ કરીશું કે જ્યારે પણ આવેગની વાત આવે છે ત્યારે એમાં કેટલા ઘટકો છે એ સામેલ હોય છે અને એ ઘટકોનો વિકાસ કેવી રીતે થાય છે. કારણ કે જેને આપણે આવેગ નામના શબ્દથી નવાજીએ છીએ, એ શબ્દ એટલો સાવ સામાન્ય પણ નથી કે જેને તમે સહજતાથી સમજાવી શકો, કારણ એમાં અનેકવિધ ઘટકો સામેલ હોય છે. તો આ કયા ઘટકો કેવી રીતે કાર્ય કરે છે, આ ઘટકો કેવી રીતે વિકસિત થાય છે, એનો રોલ શું છે આપણા જીવનમાં, આ બધી જ ચર્ચાઓ આપણે અહીંયા કરીશું. ત્યારે આપણને આવેગ વિશેની માહિતીઓ છે એ પ્રાપ્ત થશે. એટલે કે આવેગ શું છે એના પરિચયથી આપણે વાકેફ થઈશું. ત્યાર પછી બીજી વાત જે આપણે આ યુનિટમાં એટલે કે યુનિટ 1માં કરવાની છે એ છે આવેગના અભિગમો. દરેક મનોવૈજ્ઞાનિક મુદ્દો આપણે જુદા જુદા અભિગમથી સમજવા અને સમજાવવાનો પ્રયત્ન કરતા હોઈએ છીએ. આવેગના અભિગમો સમજાવવા માટે ઘણા મનોવૈજ્ઞાનિકો દ્વારા પ્રયત્નો કરવામાં આવેલા છે. અભિગમો છે એ પણ પુષ્કળ માત્રામાં આપણી પાસે આજના સમયે ઉપલબ્ધ છે. કેટલાક આધુનિક અભિગમો છે, કેટલાક જૂના અભિગમો છે. આપણે અહીંયા જે સિલેબસમાં આપવામાં આવેલા છે એવા મુખ્યત્વે 3 અભિગમો કે જે આધુનિક અભિગમ તરીકે આપણે ઓળખીએ છીએ એની ચર્ચા કરીશું. જેમાં આપણે એક અભિગમ છે એ છે બાયોલોજિકલ એપ્રોચ એટલે કે જૈવિક અભિગમ છે એની વાત કરવાની રહેશે. આ અભિગમ અંતર્ગત આપણે જોઈશું કે આવેગ દરમિયાન આપણા શરીરની અંદર કયા કયા પ્રકારના પરિવર્તનો થાય છે, જૈવીય રીતે આપણે શું અનુભવીએ છીએ કે જેના પરિણામ સ્વરૂપે આપણને
આવેગનો અનુભવ થાય છે, આવેગની ઉત્પત્તિ થાય છે. આવેગ છે એ આપણે કોઈકની સમક્ષ રજૂ કરીએ છીએ. તો ફિઝિયોલોજીકલ જે કોઈ પણ બાબતો છે એના દ્વારા અને એના ચેન્જ દ્વારા જે અનુભવાતી અનુભૂતિને જૈવિક નામ આપવામાં આવેલું છે. તો એ અભિગમ છે એના અંતર્ગત આપણે જુદા જુદા એક્સપર્ટ દ્વારા થયેલા પ્રયોગો અને એ પ્રયોગોના તારણો છે એની ચર્ચાના આધારે જૈવિક અભિગમને સમજવાનો પ્રયત્ન કરીશું. ત્યાર પછી બીજો અભિગમ જે સમજવાનો રહે છે એ છે સંજ્ઞાનાત્મક અભિગમ, એટલે કે કોગ્નિટિવ એપ્રોચ. ખાસ કરીને આ અભિગમ અંતર્ગત આપણે જાણીએ છીએ એમ કે આપણું સંજ્ઞાન જગત, જેને આપણે કહીએ છીએ બોધન જગત, કે બોધન જગતને કેન્દ્રમાં રાખી અને વ્યક્તિના આવેગની મૂલવણી ક્યારે ક્યાં કેવી હોય છે એની ચર્ચા કરીશું. બોધન એટલે શું મિત્રો? આપણે વારંવાર એ તો ભણતા જ આવ્યા છીએ. શિક્ષણ, સ્મરણ, તર્ક, વિચારણા, કલ્પના, આ બધી જ બાબતો છે એનો સમાવેશ આપણા બોધનમાં થાય છે. અને આ બોધન શું કરે છે આપણને? તો કે આ બોધન જગત છે એ આપણને દરેકે દરેક ક્ષણે પરિસ્થિતિની મૂલવણી કરતા શીખવે છે. તો આ મૂલવણી કરતી વખતે આપણે અવારનવાર જે જુદી જુદી આવેગની અનુભૂતિ કરીએ છીએ, તો એના સંદર્ભમાં થયેલા જે કોઈ પણ પ્રાયોગિક અભ્યાસો છે અને એ અભ્યાસોના તારણો છે એની ચર્ચા આપણે આ સંજ્ઞાનાત્મક અભિગમ અંતર્ગત કરવાની રહેશે. ત્રીજો મહત્વનો અભિગમ એટલે વર્તનિક અભિગમ, બિહેવિયરલ એપ્રોચ. આમ તો આપણે બધા જાણીએ છીએ એમ કે મનોવિજ્ઞાન એટલે વર્તનનું વિજ્ઞાન. અને વર્તનના વિજ્ઞાનની વાત કરીએ ત્યારે આપણને ખ્યાલ છે એમ કે જે ઉદ્દીપક અને પ્રતિક્રિયાના સંદર્ભમાં સમજવામાં આવે અને સમજાવવામાં આવે છે, એ દરેક બાબતો છે એને આપણે શું તો કે વર્તનિક અભિગમ તરીકે ઓળખતા હોઈએ છીએ. તો અહીંયા પણ કંઈક એવું જ આવેગના સંદર્ભમાં આપણે ઉદ્દીપક પ્રતિક્રિયાના સંદર્ભમાં જ વાત કરવાની રહે છે કે ઉદ્દીપક આ પ્રક્રિયામાં કેવો રોલ પ્લે કરે છે અને આપણી પ્રતિક્રિયા છે એવી રીતે નિશ્ચિત થાય છે. અહીંયા પણ આપણે જ્યારે વર્તનિક અભિગમની ચર્ચાઓ કરીશું ત્યારે પણ કેટલાક પ્રાયોગિક પુરાવાઓ સાથે એ બાબતને સમજવાનો અને સમજાવવાનો પ્રયત્ન કરીશું. એટલે ટૂંકમાં જ્યારે આપણે પહેલા યુનિટની વાત કરીએ છીએ ત્યારે આપણે બેઝિક કોન્સેપ્ટ આપણો જે છે કે આવેગ એટલે શું અને કયા કયા અભિગમો આવેગ અંતર્ગત સમાવિષ્ટ થયેલા છે, આ બધી જ ચર્ચાઓ અહીંયા કરી અને આપણે આપણું બેઝિક જ્ઞાન છે એ પ્રાપ્ત કરીશું. ત્યાર પછી આપણા સિલેબસનું બીજું યુનિટ એટલે આવેગના શારીરિક પરિવર્તનો તેમજ આવેગ માપન અને વ્યવસ્થાપન. હવે આ યુનિટમાં આપણે એનું હેડિંગ જોઈએ ત્યાં જ હેડિંગમાં જ આપણને ખ્યાલ આવે છે કે અહીંયા આપણે શું તો કે આવેગ સમય દરમિયાનના જે કોઈ પણ પરિવર્તનો થાય છે અને એ પરિવર્તનો કેવા તો કે ફિઝિયોલોજીકલ છે એની વાત કરવાની છે. સાથે સાથે જે મહત્વની વાત કરીશું એ છે આવેગ માપનની. આવેગ માપન ખૂબ અઘરો વિષય છે, પણ છતાંય આજના દિવસે આપણું એટલે કે મનોવૈજ્ઞાનિકો જે છે એનું ખેડાણ આ ક્ષેત્રમાં ઘણું થઈ રહ્યું છે. શું કામ માપન મહત્વનું છે? તો કે જ્યાં સુધી કોઈ માપ આપણી પાસે નથી ત્યાં સુધી શું તો કે આપણને એની પ્રમાણ એની તીવ્રતાનો ખ્યાલ આવતો નથી અને એ તીવ્રતા કે પ્રમાણનો ખ્યાલ નથી ત્યાં સુધી આપણે કોઈ એની સામે રિએક્શન્સ એટલે કે કોઈ એની જે અસરો છે એને જાણી શકતા નથી.
અને જ્યાં સુધી અસર નથી જણાતી ત્યાં સુધી આપણે એ સારી કે ખરાબ કોઈ પણ પ્રકારની અસરો છે એ ન જાણવાના પરિણામે આપણે એને દૂર કરી શકતા નથી. તો અહીંયા આપણે આવેગ માપનની વાત કરીશું. માપન છે એ કઈ રીતે કરી શકાય એની ચર્ચા કરીશું. ત્યાર પછી વાત કરવાની રહેશે વ્યવસ્થાપનની. આવેગનું મેનેજમેન્ટ બહુ અગત્યની બાબત છે, જે ચર્ચા આપણે અહીંયા બીજા યુનિટમાં કરીશું. હવે બે વાત કરવાની છે, ત્યારે પહેલા આપણે જોવાની રહેશે એમાં આવેગના શારીરિક પરિવર્તનો. શારીરિક પરિવર્તનોની આપણે વાત કરવાની છે, ત્યારે મિત્રો આપણે જોઈશું કે આવેગ સમયે બાહ્ય શારીરિક પરિવર્તનો કેવા થાય. બાહ્ય શારીરિક પરિવર્તનો, બાહ્ય એટલે એક્સટર્નલ, દેખાઈ શકે, જોઈ શકાય. કોઈકની આંખો ચકડ વકડ થાય છે, ચહેરો લાલ ઘૂમ થઈ ગયો છે, અને કોઈકની સામે આંખો ફાડી ફાડીને જોવે છે. આપણને ખબર પડે છે કે આ કયો આવેગ હોઈ શકે? યસ, ગુસ્સાનો. તો આ શું છે? બાહ્ય શારીરિક પરિવર્તન છે. હવે ખાલી માત્ર બાહ્ય શારીરિક પરિવર્તનો જ આવેગને સમજાવવા માટે પૂરતા બનતા નથી. કારણ આપણને ખ્યાલ છે એમ કે જે કાંઈ પણ બાહ્ય શારીરિક પરિવર્તન દેખાય છે એની પાછળ એક આપણા શરીરની બહુ લાંબી મોટી પ્રક્રિયા જવાબદાર ભૂમિકા ભજવતી હોય છે. એક સામાન્યમાં સામાન્ય વર્તન પણ આપણને ખ્યાલ છે એમ કે આપણે આંતરિક શારીરિક ક્રિયાનું પરિણામ હોય છે. અને એમાં પણ આપણને ખ્યાલ છે એમ કે સામાન્યમાં સામાન્ય પ્રતિક્રિયા માટે પણ શરીરની અંદર લાંબી શારીરિક પરિવર્તનની પ્રક્રિયાઓ સર્જાતી હોય છે. તો આવેગ તો શું હોય છે? આપણો તીવ્ર હોય છે. તો આ સમયે પણ આપણા શરીરની અંદર કેટલાક આંતરિક શારીરિક પરિવર્તનો થાય છે. તો આ પરિવર્તનો કેવા હોય છે એની ચર્ચા આપણે અહીંયા કરવાની છે. એટલે બંને પ્રકારના શારીરિક પરિવર્તનો છે એના દ્વારા આપણે આવેગની સમજૂતી મેળવવાનો પ્રયત્ન કરીશું. આ ઉપરાંત આ જ યુનિટની અંદર આપણે બીજી વાત કરવાની છે આવેગનું માપન અને વ્યવસ્થાપન, એટલે કે ઇમોશન મેજરમેન્ટ અને મેનેજમેન્ટ, એટલે કે આવેગનું માપન અને વ્યવસ્થાપન. માપન કરવું હોય તો કેવી રીતે કરી શકાય? કોઈક વ્યક્તિ આવેગ અનુભવી રહી છે કે કેમ, અથવા કેટલા પ્રમાણમાં અનુભવી રહી છે, એનું માપન કરવું હોય તો આજના દિવસે આપણી પાસે કેટલીક એવી ટેકનિક ઉપલબ્ધ છે કે જેના આધારે આપણે વ્યક્તિના આવેગનું મેઝરમેન્ટ કરતા હોઈએ છીએ. આમ તો ટેકનિક્સ ઘણી બધી છે આપણી પાસે મેઝરમેન્ટ માટેની, પણ એમાંની આપણા અભ્યાસક્રમની સાથે સંલગ્ન જે કાંઈ પણ બાબતો છે એની ચર્ચા કરીએ તો એક અહીંયા આપણે વાત કરીશું ગેલ્વેનિક સ્કિન રિસ્પોન્સ, જેને આપણે ગુજરાતીમાં કહીએ છીએ ગેલ્વેનિક ત્વક પ્રતિક્રિયા. ત્વક એટલે ચામડી, ગેલ્વેનિક ચામડી પ્રતિક્રિયા, કે જેમાં આપણે સ્કિન રિસ્પોન્સના આધારે વ્યક્તિ ક્યાં, કેટલો અને કેવી રીતે આવેગ અનુભવી રહ્યો છે એ અંગેના માપનને સમજીશું. ત્યાર પછી આપણે બીજી વાત કરવાની છે લોહીના દબાણમાં પરિવર્તન, એટલે કે બ્લડ પ્રેશર. ઘણીવાર આપણે સાંભળ્યું છે બીપી હાઈ થયું, બીપી લો થયું, હાઈલો જેને આપણે કહીએ છીએ. તો એ બીપી હાઈ થવું એટલે કે લોહીના દબાણમાં, એ લોહીનું દબાણ ઊંચું આવવું અથવા લોહીનું દબાણ નીચું જવું, બંનેના કેન્દ્રમાં ક્યાંક ને ક્યાંક આવેગનો રોલ બહુ મોટો છે. તો આપણે આવેગ માપન માટે થઈને લોહીના દબાણ પરિવર્તનો છે એની ટેકનિક શું છે, કયા સાધનોનો ઉપયોગ કરી આપણે એનું માપન કરી શકીએ, અને આ માપનના આધારે આપણે વ્યક્તિના આવેગનું કેવી રીતે અર્થઘટન કરી શકીએ એની ચર્ચા કરીશું. ત્યાર પછી
આવેગ માપન માટે જે મનોવૈજ્ઞાનિક કેટલીક પદ્ધતિઓનો ઉપયોગ થાય છે એમાં એક છે ઓબ્ઝર્વેશન મેથડ, નિરીક્ષણ પદ્ધતિ. આ પદ્ધતિની આપણે જ્યારે ચર્ચા કરીશું ત્યારે જોઈશું કે નાનો બાળક છે તો એને ઓબ્ઝર્વેશન મેથડ કેવી હોઈ શકે, એડલ્ટ છે તો એની કેવી હોઈ શકે, કોઈ વૃદ્ધ વ્યક્તિ છે તો એના નિરીક્ષણની પદ્ધતિ કેવી હોઈ શકે. આ દરેકની ચર્ચા આપણે કરીશું અહીંયા. સૌથી મહત્વની પદ્ધતિ મનોવિશ્લેષણ પદ્ધતિ, જેમાં આપણને બધાને ખ્યાલ છે એમ કે ફ્રોઈડનો જે ખ્યાલ છે અને એ ફ્રોઈડના ખ્યાલના આધારે આપણે આ પદ્ધતિને સમજવાનો પ્રયત્ન કરીશું કે વ્યક્તિનો કોન્શિયસ, સબકોન્શિયસ, અનકોન્શિયસ કઈ રીતે વ્યક્તિના આવેગના માપનમાં રોલ પ્લે કરે છે, કેવી રીતે વ્યક્તિ આવેગની અનુભૂતિ કરે છે અને અનકોન્શિયસ માઇન્ડ એમાં ક્યાં એનો અગત્યનો રોલ પ્લે કરે છે. આ બધી જ ચર્ચાની અહીંયા આ પદ્ધતિ દ્વારા આપણે માહિતીઓ પ્રાપ્ત કરીશું. ત્યાર પછીની જે પદ્ધતિ છે રેટિંગ તુલા, જેમાં આપણે વ્યક્તિના આવેગોને રેટિંગના આધારે સમજવાનો પ્રયત્ન કરીશું. તીવ્ર આવેગ અનુભવે છે, નિમ્ન કક્ષાનો અનુભવે છે કે મધ્યમ અનુભવે છે. તો આ દરેક રેટિંગનું એક ચોક્કસ મૂલ્યાંકન હોય છે, દરેકનું એક ચોક્કસ અર્થઘટન ઇન્ટરપ્રિટેશન હોય છે. તો એ ક્યારે ક્યાં કેવું કરી શકાય એની ચર્ચા આપણે અહીંયા કરવાની રહેશે. ત્યાર પછીની એક જે પદ્ધતિની વાત કરીશું એ છે પ્રશ્નાવલી પદ્ધતિ, ક્વેશ્ચનર મેથડ. ક્વેશ્ચનર મેથડમાં આપણે શું કરીશું તો કે વ્યક્તિની સમક્ષ કેટલાક એવા પ્રશ્નોની યાદીઓ છે એ રજૂ કરતા હોઈએ છીએ અને એ યાદીમાં એ વ્યક્તિ પોતાનો રિસ્પોન્સ આપે છે. એના આધારે આપણે એના આવેગનું માપન કરતા હોઈએ છીએ. દરેકે દરેક પદ્ધતિની પોતાની કેટલીક આગવી ઉપયોગિતા છે તો સાથે સાથે કેટલીક એની મર્યાદાઓ પણ છે. તો આવી જે કોઈ પણ મર્યાદાઓ છે એને નિવારવા માટે આજના સમયે કઈ ટેકનિકનો ઉપયોગ કરીએ છીએ એની ચર્ચા પણ આપણે સાથે સાથે આ યુનિટ અંતર્ગત કરવાના છીએ. ત્યાર પછીનો છેલ્લો મુદ્દો યુનિટ 2નો, અને એ છે આવેગ વ્યવસ્થાપન. આવેગ વ્યવસ્થાપન, ઇમોશન મેનેજમેન્ટ બહુ અગત્યનું છે મિત્રો. એક આવેગ તમને ખૂબ જ ઉપર લઈ જઈ શકે છે તો એ જ આવેગ જો ઇન્ટરપ્રિટેશન યોગ્ય રીતે ન આવડે તો એ તમારું જીવન છે એને અસ્તવ્યસ્ત પણ કરી શકે છે. તો આવેગનું વ્યવસ્થાપન કેવી રીતે કરી શકાય, ક્યારે ક્યાં કેવી રીતે અર્થઘટન કરવું, આવેગને કેવી રીતે અનુભવવો, આવેગની જે કક્ષાઓ છે એ કક્ષાઓનું અર્થઘટન શું હોઈ શકે, પરિસ્થિતિ પ્રત્યેનું મૂલ્યાંકન કેવું હોઈ શકે, આ દરેક બાબતો છે એની ચર્ચા આપણે અહીંયા આવેગ વ્યવસ્થાપન અંતર્ગત કરીશું. એટલે ટૂંકમાં આપણે જ્યારે બીજા યુનિટની વાત કરીએ છીએ ત્યારે આપણે આવેગ દરમિયાનના શારીરિક પરિવર્તનોની વાત કરીશું. આ પરિવર્તનોમાં આપણે જુદા જુદા ઇન્સ્ટ્રુમેન્ટ દ્વારા શારીરિક પરિવર્તનોનું માપન કેવી રીતે થાય છે અને એ માપનમાં એ સાધનો દ્વારા જે કંઈ પણ પ્રમાણ પ્રાપ્ત થાય છે એનું અર્થઘટન શું થાય છે એની તો વાત કરવાના જ છીએ, પણ સાથે સાથે આવેગનું માપન કેવી રીતે કરી શકાય અને આવેગનું વ્યવસ્થાપન મેનેજમેન્ટ કેવી રીતે કરી શકાય એની ચર્ચાઓ પણ કરીશું. આપણે અહીંયા વ્યવસ્થાપનની વાત કરીશું ત્યારે એક સાથે આપણે ઇમોશનલ ઇન્ટેલિજન્સીની પણ વાત કરીશું. કારણ કે આપણે ઘણી વખત એવું જોયું છે કે કેટલાક લોકો હોય છે ખૂબ બુદ્ધિશાળી, પણ એ વ્યક્તિ છે એને જનરલ સામાન્ય રીતે જે સમાજની અંદર જે સ્થાન મેળવવું જોઈએ અથવા તો જે લોકોને
એના પ્રત્યે આકર્ષિત થવું જોઈએ એટલા થતા નથી. ક્યાંક ને ક્યાંક લોકો એવા વ્યક્તિને ઇન્ટેલિજન્ટ હોવા છતાં પણ મળવાનું, બોલાવવાનું ઓછું પસંદ કરે છે. વાય? કેમ? તો એની પાછળનું કારણ ક્યાંક ને ક્યાંક શું છે, તો કે એની ઇમોશનલ ઇન્ટેલિજન્સી છે એનો આંક કદાચ ઓછો છે એવું કહી શકાય. તો વ્યવસ્થાપન આપણે કરીએ છીએ ત્યારે શું, તો કે એ વ્યવસ્થાપન આપણે કરીએ છીએ આવેગનું ત્યારે આપણે આપણી જાતને સમાજની સામે યોગ્ય રીતે રજૂ કરતા, એને યોગ્ય રીતે લોકોની સામે પેશ કરતા શીખીએ છીએ. જેના પરિણામ સ્વરૂપે થાય છે શું, તો કે આપણી એબિલિટી છે એની લોકોને જાણ થાય છે અને એ રીતે આપણું જીવન છે એ વધારે સારી રીતે જીવવામાં મદદ મળે છે. એટલે ટૂંકમાં અહીંયા આપણે આવેગને શારીરિક પરિવર્તનો, એનું માપન અને વ્યવસ્થાપનની ચર્ચા કરી અને આ યુનિટ છે એને પૂર્ણ કરીશું. ત્યાર પછીનું યુનિટ નંબર 3, નામ જ એવું છે, આવેગના સિદ્ધાંતો, થિયોરીઝ ઓફ ઇમોશન્સ. આવેગના સિદ્ધાંતોમાં, આમ તો સિદ્ધાંતની વાત આવે એટલે આપણને ખ્યાલ છે જ કે એ સંપૂર્ણપણે વૈજ્ઞાનિક જ વાત હોય, કારણ કે વૈજ્ઞાનિકો દ્વારા જ સિદ્ધાંતો આપવામાં આવે છે એ આપણે આજ દિન સુધી જાણતા આવ્યા છીએ. અહીંયા મનોવૈજ્ઞાનિકો દ્વારા જે આપવામાં આવેલા સિદ્ધાંતો છે એની આપણે વાત કરીશું. તો આવા મનોવૈજ્ઞાનિકો દ્વારા આપવામાં આવેલા સિદ્ધાંતોની ચર્ચા કરીશું. ત્યારે એ સિદ્ધાંતો કયા છે, તો કે આવેગના સંદર્ભમાં. આવેગ શું છે, કેવી રીતે ઉદ્ભવે છે, એનો અનુભવ કયા લોકો કરે છે, કેટલી માત્રામાં થાય છે, આ બધી જ બાબતોને સમજાવવા માટે ખૂબ જ મનોવૈજ્ઞાનિકો દ્વારા પ્રયત્નો થઈ રહ્યા છે. અને જેના પરિણામ સ્વરૂપે શું, તો કે દરેક એક પોતાના અલગ પોઈન્ટ ઓફ વ્યૂથી એ આવેગને સમજાવવાનો પ્રયત્ન કરે છે અને એ દરેકનો પોઈન્ટ ઓફ વ્યૂ જુદો હોવાના પરિણામે શું, તો કે એક નવો સિદ્ધાંત છે એ આપણને પ્રાપ્ત થાય છે. આવેગના સિદ્ધાંતો અનેકવિધ છે, પણ એમાંથી માત્ર 5 જ સિદ્ધાંત કે જેના દ્વારા આપણને આવેગની સમજૂતી પ્રાપ્ત થઈ શકે, એની ચર્ચા આપણે અહીંયા અભ્યાસક્રમ અંતર્ગત કરવાની રહે છે. આ 5 સિદ્ધાંતો છે એમાં આપણે જોઈશું. એક તો જેમ્સ લેંગનો સિદ્ધાંત, કે 2 અલગ અલગ વ્યક્તિઓ છે, જેમ્સ અને લેંગ. આવેગની પરિસ્થિતિ દરમિયાન જેમ્સ લેંગનું શું માનવું છે એની વાત કરીશું. ત્યારે જોઈશું કે એઓનો મત, એટલે કે જેમ્સ અને લેંગનો મત એવો છે કે જે આપણે આવેગ બાહ્ય રીતે અનુભવીએ છીએ ત્યાર પહેલા શું, તો કે આપણા શરીરની અંદર કેટલાક એવા પરિવર્તનો થાય છે કે જે આવેગ માટેની જવાબદાર ભૂમિકા તૈયાર કરે છે. આમ તો આ સિદ્ધાંત છે એ ઘણા લાંબા સમય સુધી સર્વસ્વીકૃત રહ્યો છે, કારણ કે જ્યારે આવેગને સમજાવવા માટે આપણી પાસે કશુંય નહોતું ને, ત્યારે આ જેમ્સ લેંગનો સિદ્ધાંત છે એ આપણને પ્રાપ્ત થયો હતો. એટલે જેમ આપણે કહીએ ને, એક પનોતા પુત્રની જેમ કશુંય નહોતું ત્યારે એ પ્રાપ્ત થયો હતો. પણ જેમ કોઈ પણ એક સંશોધન થાય તો ફરીથી શું, તો કે એમાં કંઈક નવું ઉમેરવાની ઈચ્છાથી વિદ્વાનો દ્વારા બીજા અનેક પોઈન્ટ ઓફ વ્યૂથી જે કાર્ય કરવામાં આવે છે ને, એવી જ રીતે આવેગમાં પણ જેમ્સ લેંગનો સિદ્ધાંત જ્યારે આપવામાં આવ્યો ને, ત્યાર પછી અમુક સમય બાદ કેનન અને બાર્ડનો સિદ્ધાંત રજૂ થયો. જેમ્સ લેંગે આવેગની સમજૂતી માટે શારીરિક ભૂમિકાને મહત્વની ગણી, તો કેનન બાર્ડે એના કરતાં કંઈક અલગ પોઈન્ટ ઓફ વ્યૂ આપ્યો. તો એમનો પોઈન્ટ ઓફ વ્યૂ શું, તો કે પહેલા બાહ્ય રીતે પ્રતિક્રિયા થાય છે, પછી શારીરિક પરિવર્તનો થાય છે. દરેકે દરેક સિદ્ધાંતની સમજૂતી જ્યારે દરેક મનોવૈજ્ઞાનિક આપે છે ત્યારે એ પોતાનો પોઈન્ટ ઓફ વ્યૂ સાબિત કરવા માટે થઈને કેટલાક પ્રયોગો છે એની રજૂઆત કરે છે, અને એ પ્રાયોગિક પુરાવા સાથે જ આપણે સિદ્ધાંતોની ચર્ચા કરવાની છે. દરેક સિદ્ધાંતની
ચોક્કસ કેટલીક ખૂબી છે તો કેટલીક ખામી પણ છે. તો અહીંયા આપણે જ્યારે પણ કોઈ પણ સિદ્ધાંતની વાત કરવાના છીએ ને ત્યારે એ સિદ્ધાંત શું છે, કયા સંજોગોમાં એ સિદ્ધાંત છે એ પ્રતિપાદિત થયો, કોના દ્વારા પ્રતિપાદિત કરવામાં આવ્યો, સિદ્ધાંતમાં શું સમજાવવામાં આવે છે, એની મર્યાદાઓ શું છે અને એનું મૂલ્ય શું છે, આ બધી જ વાત આપણે અહીંયા કરીશું. ત્યાર પછીનો ત્રીજો સિદ્ધાંત જે છે આપણે સમજીશું એ છે સેક્ટર અને સિંગર સિદ્ધાંત, કે જેમાં એણે જેમ્સ લેંગ અને કેનન બાર્ડ કરતાં કંઈક એક અલગ જ વાતથી, એક અલગ જ પોઈન્ટ ઓફ વ્યૂથી પોતાના આવેગની સમજૂતી છે એ આપવાનો પ્રયત્ન કરેલો છે. તો અહીંયા સેક્ટર અને સિંગરે જ્યારે પોતાનો સિદ્ધાંત આપ્યો છે ત્યારે એણે પોતાના સિદ્ધાંતમાં શું, તો કે સેક્ટર અને સિંગરે પોતાનો સિદ્ધાંતની રજૂઆત કરી ત્યારે એણે દ્વિઘટકીય બાબતો છે એને કેન્દ્રમાં રાખેલી છે. તો આ દ્વિઘટકીય બાબત શું એની આપણે અહીંયા વાત કરીશું. જેમ્સ લેંગનો સિદ્ધાંત અને કેનન બાર્ડનો સિદ્ધાંત આમ તો ક્યાંક ને ક્યાંક શું કર્યું છે, તો કે સેક્ટર અને સિંગરે ક્યાંક ને ક્યાંક બંનેના જે પ્લસ પોઈન્ટ છે એને ભેગા કરીને પોતાનો સિદ્ધાંત છે એ સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. તો એની ખૂબી શું, એની ખામી શું એની ચર્ચા કરીશું. ત્યાર પછી ચોથો સિદ્ધાંત જે આપણા સિલેબસમાં આવશે એ છે લેઝારસનો સિદ્ધાંત. લેઝારસે જે પોતાનો સિદ્ધાંત આપ્યો છે એમાં એણે સંપૂર્ણપણે બોધન જગત ઉપર ભાર મૂક્યો છે. એટલે આપણે ઘણીવાર એ સિદ્ધાંત આખો છે ને એને લેઝારસનો સંજ્ઞાનાત્મક સિદ્ધાંત એવું નામ પણ આપીએ છીએ. તો સંજ્ઞાનાત્મક જગતની જે આખી વાત છે એણે પોતાના સિદ્ધાંતમાં સમજાવવાનો પ્રયત્ન કર્યો છે, કેટલાક પ્રાયોગિક પુરાવાઓ પણ આપ્યા છે. પણ છતાંય આપણે જેમ વાત કરીએ એમ કે દરેકનો પોઈન્ટ ઓફ વ્યૂ જુદો છે, એટલે જ્યારે કોઈ એક વ્યક્તિએ રજૂ કરેલો સિદ્ધાંત એ તે સમયે સર્વસામાન્ય કદાચ સ્થાન પ્રાપ્ત કરે, પણ અમુક સમય બાદ જે કંઈ પણ સમય સંજોગોમાં પરિવર્તન આવે છે, વ્યૂમાં પરિવર્તન આવે છે, એમ એક નવો સિદ્ધાંત પ્રતિપાદિત કરે છે. એમ જ આપણને ધીમે ધીમે સમયાંતરે શું થાય છે, તો કે અનેકવિધ સિદ્ધાંતો પ્રાપ્ત થાય છે. તો એવા અનેકવિધ સિદ્ધાંતોમાં જે આપણે પાંચમો સિદ્ધાંત પ્રાપ્ત થયેલો છે એની વાત કરીશું, એ છે લિન્ડસલેનો સિદ્ધાંત. લિન્ડસલેનો સિદ્ધાંત છે એ જ્યારે આપણે સમજીએ છીએ ત્યારે આપણને એક ખ્યાલ આવે છે કે આવેગિક અનુભવ દરમિયાન વર્તનના જે ફેરફારો છે એ વર્તનના ફેરફારોમાં સ્વયં સંચાલિત તંત્રથી માંડી અને આંતરિક શારીરિક જે ફેરફાર અને એ ફેરફારો છે એ જે કાંઈ પણ આપણા મસ્તિષ્કની અંદર વિદ્યુતકીય પરિવર્તન નિપજાવે છે ને એ વિદ્યુતકીય પરિવર્તનના પરિણામે જે આપણે સ્થિતિનો અનુભવ કરીએ છીએ એ સ્થિતિ શું, તો કે દરેક વખતે વિદ્યુતકીય પરિવર્તનો જુદા જુદા, એમ આપણી આવેગની સ્થિતિ પણ જુદી જુદી. તો એ આવેગની સ્થિતિ જુદી જુદી એને શું, તો કે આપણે જુદા જુદા નામ આપીએ છીએ અને એ નામના આધારે આપણે શું, તો કે એ આવેગનો પ્રકાર છે એ સમજવાનો આપણે પ્રયત્ન કરતા હોઈએ છીએ. તો અહીંયા એણે શું, તો કે જે આપણી ક્રિયાશીલતા છે ને એના આધારે આવેગની સમજૂતી આપવાનો પ્રયત્ન કર્યો છે, એટલે આપણે એને લિન્ડસલેનો ક્રિયાશીલતાના સિદ્ધાંત તરીકે પણ ઓળખીએ છીએ. તો વિદ્યાર્થી મિત્રો, આપણને ખ્યાલ છે એમ આપણે જેમ વાત કરીએ એમ સુપરફિશિયલ જ હજુ આપણે આપણા સિલેબસની વાત કરી રહ્યા છીએ, ત્યારે આપણને એટલો ખ્યાલ આવે કે આપણા સેમેસ્ટર 5ના 3 યુનિટમાં આપણે શું, તો કે 3 યુનિટ અંતર્ગત આપણે આવેગ શું છે, કેવી રીતે ઉત્પન્ન થાય છે, કઈ રીતે સમજવામાં આવે છે અને કયા કયા સિદ્ધાંતોના આધારે એની સમજૂતી આજના સમયે ઉપલબ્ધ છે, એની જ આપણે સંપૂર્ણ માહિતીઓ પ્રાપ્ત કરીશું.
થેન્ક યુ મિત્રો.